એસઆઈઆરની કામગીરી અંગે કોંગ્રેસે યોજ્યું વિરોધ પ્રદર્શન। અમદાવાદ કલેક્ટર કચેરી બહાર પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। કોંગ્રેસ નેતાઓ કાર્યકરો કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। મતદારોની જાણ બહાર ફોર્મ 7 જમા થવા અંગેની રજૂઆત કરાઈ હતી। રાજ્યમાં 17 લાખ ફોર્મ 7 રાતોરાત જમા થયાનો કોંગ્રેસે દાવો કર્યો છે। કોંગ્રેસ કાર્યકરો રજૂઆત કરવા જાય તે પહેલા જ પોલીસે તેઓને અટકાવ્યા હતા। કોંગ્રેસ કાર્યકરોને રોકવામાં આવતા કચેરીની બહાર જ ઘર્ષણ સર્જાયું। કોંગ્રેસ કાર્યકરોને પ્રવેશ ન મળતા કચેરી બહાર તેઓએ ધરણા કર્યા। તો એસઆઈઆરની કામગીરી જ્યાં અત્યારે હાલ છેલ્લા તબક્કામાં છે, ત્યારે આ ક્ષણે અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા ગઈકાલે પણ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી અને આજે અમદાવાદ કલેક્ટર કચેરીમાં તેઓ રજૂઆત કરવા માટે આવ્યા છે કે બીએલઓ દ્વારા ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને એને જ લઈને અત્યારે હાલ કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયેલું આપને જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે કોંગ્રેસ જે વિસ્તારોમાં મજબૂત પોતાને માની રહી છે, એ વિસ્તારમાં જે ફોર્મ નંબર 7 છે એનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। ગ્યાસુદ્દીન શેખ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। ગ્યાસુભાઈ, કઈ રીતના જે ફોર્મ નંબર 7 છે એનો દુરુપયોગ થયો છે? ફોર્મ નંબર 7 એકી સાથે ભરાવીને સમગ્ર ગુજરાતની અંદર વિવિધ 182 વિધાનસભા ક્ષેત્રોની અંદર લગભગ 18 લાખ કરતા વધુ ફોર્મ નંબર 7 ભરવામાં આવે છે। આ સીધી વોટ ચોરી છે અને આ વોટ ચોરીને રોકવા માટે આજે અમે જે કલેક્ટર શ્રીને આવેદનપત્રમાં આવે છે, પણ આપ જોઈ રહ્યા છો કે સરકાર જે છે પોલીસને આગળ મૂકીને કાર્યકર્તાઓની પર સંવિધાનિક લડત લડતા લોકોની પર જે છે બળપૂર્વક ઉપયોગ કરી રહી છે। આપને શું લાગી રહી છે કે કેવી રીતના આ ફોર્મ અચાનક જમા થઈ ગયા છે? આ એક ષડયંત્રના ભાગરૂપે છે। 18 લાખ કરતા વધુ ફોર્મ સમગ્ર ગુજરાતની 182 વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યા છે। ઓકે, તો ફોર્મ 7 જે છે એ 18 લાખ કરતાં પણ વધારે જમા કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને એ જ બાબતને લઈને અત્યારે હાલ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા માટે આવ્યા છે, ત્યારે એમને રોકવામાં આવી રહ્યા છે। નીરવ બક્ષી છે, એમની સાથે વાતચીત। નીરવભાઈ, કેવી રીતના મતલબ આપને શું લાગી રહ્યું છે? એવું તો શું કરવામાં આવ્યું કે જેના કારણે આટલા બધા ફોર્મ ભરાઈ ગયા? ફોર્મ 7 ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશનને આગળ કરીને કેમ પ્રકારે વોટ ચોરીનું કૌભાંડ કરવામાં આવે, અલગ અલગ પ્રકારે કરવામાં આવે, એક નામની વ્યક્તિઓ હોય એ 25 જણના વાંધા ઉઠાવે અને પુરાવા સાથે કોંગ્રેસ પક્ષ જ્યારે રજૂઆત કરે ત્યારે પણ આ લોકોની મનસામાંથી બહાર નથી આવતા। એની સામે સમગ્ર અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા છે કે કોઈપણ સંજોગોમાં વોટ ચોરી ચલાવી લેવાશે નહીં, એમના સમયમાં જલદ આંદોલન થશે। આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે અને અત્યારે હાલ કલેક્ટરને મળવા જવા માટેની એમના દ્વારા મંજૂરી માંગવામાં આવી રહી છે, પરંતુ એમને જવા દેવામાં આવ્યા નથી। રાજકીય પક્ષોના બીએલઓએ બારોબાર ફોર્મ 7 ભરીને જમા કરાવ્યા હોવાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। આધાર પુરાવા વિના મતદાર યાદીમાંથી નામ કમી કરવા ફોર્મ 7 મતદાર જે છે જે તે મતદાતા એની જાણ બહાર ભરી દેવામાં આવ્યું છે અને આવા સમગ્ર રાજ્યમાં 17 થી 18 લાખ ફોર્મ બારોબાર ભરાઈ ગયા હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને આ જ બાબતને લઈને એમના દ્વારા ચૂંટણી પંચને પણ રજૂઆત કરવામાં આવી હતી। ચૂંટણી પંચને રજૂઆત કર્યા બાદ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ શહેર કલેક્ટરને એની રજૂઆત કરવા માટે તેઓ આવ્યા છે, ત્યારે એ કોંગ્રેસના કાર્યકર્તાઓને અહીંયા રોકવામાં આવી રહ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે કલેક્ટર કચેરી બહાર જ એમના દ્વારા આ પ્રકારે ધરણા કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસનો દાવો બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ જે વિસ્તારોમાં મજબૂત છે એ વિસ્તારોમાં ફોર્મ 7 ભાજપના જે બીએલએ છે એમના દ્વારા બારોબાર જે તે મતદાતાઓ છે એની વાંધા અરજી વગર, એટલે કે એમની જાણ બહાર ચૂંટણી પંચમાં જમા કરાવી દીધા છે અને ફોર્મ 7 જમા કરાવો એનો મતલબ એવો થાય છે કે તે મતદાતા અહીંયા રહેવા નથી માંગતા અને એ જ બાબતને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવો કરાઈ રહ્યા છે। કેમેરામેન રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।